હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે બેટા હું આજથી એક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. ગુજકેટ એક્ઝામ 2026, બોર્ડ એક્ઝામ 2026ની આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આખું કેવી રીતે પ્રિપેરેશન કરવી એનું આખી સિરીઝ અમે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યસ, જો તમને આ સિરીઝ કન્ટિન્યુ રાખવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર આ સિરીઝ કન્ટિન્યુ રાખો, તો અમે તમને લોકોને ગુજકેટ બોર્ડ એક્ઝામમાં તૈયારી કેવી રીતે કરવી, કયા કયા એના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવું, કયા કયા એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ અને ઘણા બધા પેરેન્ટ્સને આના વિશે ખ્યાલ હોતી નથી અને એના પછી એ લોકોને બહુ જ મોટો લોસ થતો હોય છે. જ્યારે એમને ડ્રીમ કોલેજમાં અને ડ્રીમ બ્રાન્ચમાં એડમિશન લેવું હોય ત્યારે એમને એમ થતું હોય છે કાશ આ વસ્તુ પહેલેથી એમને ખબર હોત તો અમે આ વસ્તુ ઉપર ધ્યાન રાખ્યું હોત. તો શું તમારે કન્ટિન્યુ રાખવી છે સિરીઝ? તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, સિરીઝ કન્ટિન્યુ રાખો. બરોબર છે? અને તમારા જે પણ પ્રશ્નો હોય બેટા, જે પણ નાનામાં નાનો સિલીમાં સિલી તમારી પાસે કોઈ એવો ડાઉટ આવે, તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આપણે એની પર વિડીયો બનાવીશું જેના કારણે તમને એક પણ ડાઉટ રહે નહીં. ઠીક છે બેટા? અને આપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડ એક્ઝામ અને JEEની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણે એના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારે બેટા જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો, અને એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. બેટા આ જે સિરીઝ છે એનો આપણે ટાઈમ ફિક્સ રાખીશું એટલે તમને લોકોને ખ્યાલ આવે. વીકમાં સોમવાર, બુધવાર અને શુક્રવાર, મંડે, વેડનસડે અને ફ્રાઈડે સાંજે 7 વાગે એક વિડીયો આવશે જેમાં તમને ગુજકેટ અને બોર્ડ અને એડમિશનની અલગ અલગ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર મળતી રહેશે. રાઈટ? એટલે તમને લોકોને આઈડિયા રહે. યાદ રાખજો, સોમવાર, બુધવાર અને શુક્રવાર સાંજે 7 વાગે નવો વિડીયો આવશે જેમાં તમને લોકોને તમારા એડમિશનની, તમારા ગુજકેટ એક્ઝામની, બોર્ડ એક્ઝામની, JEE મેન્સની એ બધાની હું તમને ગાઈડ કરતો રહીશ. બરોબર છે? એમાં IMP ટોપિક્સ કયા કયા છે, કયા ફિઝિક્સમાં કઈ રીતે પ્રિપેરેશન કરાય, મેથ્સમાં, કેમેસ્ટ્રીમાં IMP ટોપિક્સ અને બધી વસ્તુનું ડિસ્કશન આપણે લોકો કરવાના છીએ. બરોબર છે? તો હવે ખુરશીની પેટી બાંધી લો બેટા, બિકોઝ હવે તમે જો નવેમ્બર મહિનો આવી ગયો છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 3 મહિના છે. ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ હોય છે અને પછી ગુજકેટની એક્ઝામ માર્ચ મહિનામાં હોય છે. તો આવી રીતે તમારે આખી આ એક્ઝામનું ટાઈમ ટેબલ એપ્રોક્સિમેટલી આ ચાલતું હોય છે. તો આ વર્ષે પણ એવું જ થશે. અને હા, એક વસ્તુ યાદ રાખજો કે 99 ઉપર પર્સન્ટાઇલ લાવવાના હોય તો તમારે શું કરવું જોઈએ એના વિશે પણ આપણે ડિસ્કશન કરતા રહીશું. આજના વિડીયોની અંદર બેટા હું તમને કહેવાનો છું ગુજકેટ 2026ના ઓલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. મારું નામ ચિંતન અખાણી છે. મેં NIT સુરતમાંથી MTech કરેલું છે. ઓકે? અને છેલ્લા 10 વર્ષથી સ્ટુડન્ટ્સને JEE મેન્સમાં અને એડવાન્સમાં એઝ વેલ એઝ ગુજકેટ બોર્ડમાં ગાઈડ કરું છું, એડમિશન પ્રોસિજરમાં ગાઈડ કરું છું. અને અત્યાર સુધી લગભગ 70 થી 80 હજાર સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને પર્સનલી મળી ચૂકેલો છું. એટલે કયા કયા છોકરાઓ ફસાય છે ને એના વિશે હું બધું ખાસું એવું મને એક્સપિરિયન્સ છે, એટલે એ રીતે હું તમને લોકોને બધું ગાઈડ કરીશ. મારી એવી ઈચ્છા છે કે જો તમે જાગૃત આવાજના સ્ટુડન્ટ હોવ તો તમને લોકોને એક પણ તકલીફ પડવી જોઈએ નહીં. 1% પણ તમને તકલીફ ના પડવી જોઈએ, એ મારો ગોલ રહેશે. ઠીક છે? હું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમારા બધા જ ડાઉટ્સ જે છે ક્લિયર થઈ જશે. આજે બેટા હું ગુજકેટ 2026ના ઓલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એનો સિલેબસ શું છે, એમાં નેગેટિવ માર્કિંગ હોય છે તો નેગેટિવ માર્કિંગ કેવી રીતે હોય છે, બરોબર, એનું વેટેજ કેટલું છે, એ બધી વસ્તુનું હું ડિસ્કશન કરીશ. બિકોઝ યાદ રાખજો બેટા, બોર્ડ એક્ઝામ કરતાં ગુજકેટ જે છે એ વધારે રેન્ક ડિસાઇડિંગ ફેક્ટર તરીકે કામ કરે છે. બિકોઝ ગુજકેટની અંદર MCQ છે, એટલે જે લોકો રટ્ટા મારતા હશે ને એ લોકો માટે કામ નથી. જે લોકોના કન્સેપ્ટ ક્લિયર હશે એ લોકોને મજા આવશે, પણ જો રટ્ટા માર્યા તો ગયા. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે જો તમારે રેન્ક ડિસાઇડ કરવો હોય, તમારે સારો એવો રેન્ક અને ડ્રીમ કોલેજ જે કે LD છે, નિરમા છે, બરોબર છે, DICT છે, DDU છે, નડિયાદ, એવી સારી સારી કોલેજોમાં તમારે એડમિશન લેવું હોય તો ગુજકેટને લાઇટલી લેતા નહીં. ઘણા બધા લોકો શું કરે છે, બોર્ડ એક્ઝામ આવે ને, બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ થયેલ રિલેક્સ થઈ જાય અને ગુજકેટની અંદર રિલેક્સ થઈ જાય છે, અને ગુજકેટમાં રિલેક્સ થયા પછી એમાં ઓછા માર્ક્સ આવે છે અને પછી એમનો રેન્ક જે ડિઝર્વ કરતા હોય ને એના કરતાં પણ પાછળ જતો રહે છે. એટલે ગુજકેટને લાઇટલી લેવાની જરૂર નથી. ઓકે? અને હા, તમે ગુજકેટમાં કેટલો સ્કોર ટાર્ગેટ કર્યો છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર હું આટલા માર્ક્સ લાવીશ 120માંથી. ઓકે? ચલો, તો બેટા આજના વિડીયોમાં હું તમને બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ જેના કારણે તમને લોકોને ક્લિયર થાય. સૌથી પહેલા બેટા ગુજકેટ જે છે એ 120 માર્ક્સની એક્ઝામ છે. ગુજકેટ 120 માર્ક્સની એક્ઝામ છે. 120 માર્ક્સની એક્ઝામ છે. એમાં 40, 40 અને 40, 40, 40 અને 40. 40 માર્ક્સ મેથ્સના હોય છે, 40 માર્ક્સ ફિઝિક્સના હોય છે
અને 40 માર્ક્સ કેમિસ્ટ્રીના હોય છે, રાઈટ? એમ કરીને 40 માર્ક્સના તમારા 3 પેપર હોય છે. એમાં 2 પેપર સાથે હોય છે અને 1 પેપર અલગ હોય છે. સાથે કયા હશે? ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. એ સવારના ટાઈમમાં, મોર્નિંગ ટાઈમમાં તમારે ફિઝિક્સ કેમિસ્ટ્રીના પેપર સાથે હોય છે. 10 થી 12નો ટાઈમ એપ્રોક્સિમેટલી, કાં તો 11 થી 1, 10 થી 12 એપ્રોક્સિમેટલી હોય છે, કાં તો 11 થી 1 હોય છે. એક્ઝેક્ટલી ટાઈમ મને જે છે એ આવશે એટલે તમને ઇન્ફોર્મ કરી દઈશ. બરોબર? આ 2 કલાકમાં તમારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના 40 માર્ક્સના પેપર જે છે MCQ હોય છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એમાં તમારો ક્વેશ્ચન લખેલો હોય, ABCD માંથી તમારે જે તમને સાચો આન્સર લાગે એ તમારે OMR શીટ તમને લોકોને આપશે. એ OMR શીટની અંદર તમારે લોકોએ ટીક કરવાનું હોય છે કે ભાઈ આ અમારો આન્સર છે, રાઈટ? એ OMR શીટમાં કેવી રીતે ટીક કરવું અને બધી વસ્તુ તમે લોકોને ગાઈડ કરતો રહીશ. ઓકે, હવે આ બાકીને 40 માર્ક્સ એટલે કે મેથ્સ હોય કે બાયોલોજી હોય, એ લોકોનું બપોરે પેપર હોય છે. મેથ્સનું અને બાયોલોજીનું બપોરે પેપર હોય છે. ફિઝિક્સ કેમિસ્ટ્રી જોડે હોય છે, મેથ્સ બાયોલોજીનું અલગ હોય છે બપોરે, આફ્ટર લંચ. ઓકે, એમ કરીને ટોટલ 120 માર્ક્સ તમારા થતા હોય છે. હવે આ જે બેટા 120 માર્ક્સ જે છે એમાં એક ક્વેશ્ચનનો 1 માર્ક હોય છે, એટલે 40 ક્વેશ્ચન 40 માર્ક્સ. મેથ્સ 40 ક્વેશ્ચન 40 માર્ક્સ. ફિઝિક્સ 40 ક્વેશ્ચન 40 માર્ક્સ. કેમિસ્ટ્રી 40 ક્વેશ્ચન 40 માર્ક્સ. બાયોલોજી. ઓકે, આવી રીતે તમારા હશે અને 1 કલાકનો સમય હશે એક પેપર માટે. પણ પેલું ફિઝિક્સ કેમિસ્ટ્રી જોડે આવે છે એટલે તમારે 2 કલાકમાં પૂરું કરવાનું હોય છે. એટલે તમે એમાં કેમિસ્ટ્રીમાં 1.25 કલાક લઈ લો અને ફિઝિક્સમાં 45 મિનિટ્સ લો, યા તો ફિઝિક્સમાં 1.25 કલાક લો અને કેમિસ્ટ્રીમાં 45 મિનિટ્સ લો, એપ ટુ યુ, રાઈટ? તો અહીંયા આગળ આ 120 માર્ક્સમાં મેં તમને કીધું એમ કે 40 માર્ક્સ 40 માર્ક્સ એન્ડ 40 માર્ક્સ, એવી રીતે તમારા લોકોના માર્ક્સ અહીંયા આગળ હોય છે તમારા પેપરની અંદર. હવે આમાં સિલેબસ શું હોય છે બેટા? એક વસ્તુ યાદ રાખજો કે આમાં જે સિલેબસ જે છે બેટા, એ સિલેબસ ઓનલી એન્ડ ઓનલી 12th સ્ટાન્ડર્ડનો હોય છે. આમાં જે સિલેબસ જે છે એ ઓનલી એન્ડ ઓનલી 12th સ્ટાન્ડર્ડનો હોય છે, અને એ પણ NCERT બહારનો કોઈ પણ કન્સેપ્ટ ગુજકેટની અંદર આવતો નથી. હા, પણ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હોઈ શકે છે. આમાં રટ્ટા મારશે એ લોકોને મજા નહીં આવે, દાવપાને.com થઈ જશે રટ્ટા મારશો તો. બટ જો તમે કન્સેપ્ટ ક્લિયર કર્યા હશે તો તમને લોકોને વાંધો નહીં આવે. આ સિલેબસ તમારો જે છે 12th સ્ટાન્ડર્ડનો NCERT તમારી જે છે NCERT જે કહેવાય બુક, બરોબર? એ તમે CBSE બોર્ડના હો કે GSEB બોર્ડના હો, એટલે ગુજરાત બોર્ડ હોય કે સ્ટેટ સેન્ટ્રલ બોર્ડ હોય, એમાં NCERT જે છે એની બહારનો કોઈ કન્સેપ્ટ આવશે નહીં. JEE મેન્સમાં NCERT નું બહારનું આવે છે, બીકોઝ JEE મેન્સનો આખો સિલેબસ અલગ છે અને એમાં તો 11th 12th બંને આવે છે. બટ આની અંદર ઓનલી એન્ડ ઓનલી તમારા લોકોને 12th સ્ટાન્ડર્ડનું આવશે ને એ પણ NCERT નો કન્સેપ્ટ આવશે. NCERT ના MCQ બેઠા પૂછાશે એવી કોઈ જરૂરી નથી, બરોબર? ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ એમાં હોઈ શકે છે. હવે આની અંદર બેટા નેગેટિવ માર્કિંગ પણ છે, યાદ રાખજો. હવે આની અંદર જે છે એ નેગેટિવ માર્કિંગ પણ છે. નેગેટિવ માર્કિંગ બેટા આ બહુ જ અગત્યની વસ્તુ છે. નેગેટિવ માર્કિંગ જે છે ને બહુ જ અગત્યની વસ્તુ છે. આમાં જ તમારો રેન્ક ડિસાઇડ થઈ જશે બેટા, યાદ રાખજો. પાછળથી પસ્તાવો કરવો ને કે યાર કાશ મેં વધારે મહેનત કરી હોત તો મારા સારા માર્ક્સ આવ્યા હોત અને પછી મને સારી કોલેજમાં એડમિશન મળ્યું હોત, એ બહુ અફસોસ છે ને. એવરી યર ઘણા બધા સ્ટુડન્ટ્સ મને આવીને કહેતા છે કે સર મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી મહેનત ના થઈ, હવે હું ડ્રોપ લેવા માગું છું. ડ્રોપ લેવો એના કરતાં અત્યારથી જ મહેનત કરી દો તો ડ્રોપ લેવાની માથાકૂટ આવે જ નહીં. હજુ 90 ડેઝ છે, આ 90 ડેઝની અંદર તમે લોકો ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. હજુ પણ તમે લોકો કશું જ 0થી તમે લોકો તૈયારી કરતા હશો ને તો પણ તમે 99% લઈ શકો છો. હા, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા નેગેટિવ માર્કિંગ જે છે બેટા એ 0.25 માર્ક્સ છે. 0.25 માર્ક્સનું બેટા નેગેટિવ માર્કિંગ છે. 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગનો મતલબ શું થયો? મતલબ કે તમે કોઈ ક્વેશ્ચનનો આન્સર લખ્યો, ટીક કર્યો અને તમારો ખોટો પડ્યો તો -0.25 થશે. ફોર એક્ઝામ્પલ તમે લોકોને બેટા અહીંયા બતાવું એક્ઝામ્પલ તરીકે કે સપોઝ અહીંયા 5 ક્વેશ્ચન છે 1 2 3 4 5. અહીંયા પણ 5 ક્વેશ્ચન છે 1 2 3 4 એન્ડ 5. 5 ક્વેશ્ચન છે. એક અહીંયા આગળ સ્ટુડન્ટ એ કોઈ છે ચિંટુ કરીને, એક ચિંટુ કરીને સ્ટુડન્ટ છે અને એક પિન્ટુ કરીને સ્ટુડન્ટ છે, બરોબર? 2 સ્ટુડન્ટ છે. હવે ચિંટુ કરીને સ્ટુડન્ટ જે છે એને પહેલો ક્વેશ્ચન સાચો પડ્યો, બીજો ક્વેશ્ચન સાચો પડ્યો, ત્રીજો સાચો પડ્યો, ચોથો સાચો પડ્યો. હવે 5મો નતો આવડતો, ગપ્પુ માર્યું ખોટો પડ્યો તો એના -0.25 થાય. તો ટોટલ કેટલા માર્ક્સ થયા? આનો 1 માર્ક, આનો 1 માર્ક, આનો 1 માર્ક, આનો 1 માર્ક, એ 4 માર્ક્સ થયા અને આના -0.25 થાય એટલે કે એના ફાઇનલ માર્ક્સ આવે 3.75. એના ફાઇનલ માર્ક્સ જે છે 3.75 કહેવાય. પણ પિન્ટુ કરીને જે સ્ટુડન્ટ જે છે એને પહેલો સાચો પડ્યો, સેકન્ડ સાચો પડ્યો, થર્ડ સાચો પડ્યો, ફોર્થ સાચો પડ્યો, 5મો એને નતો આવડતો, એને રિસ્ક ના લીધું, એને એમ્પ્ટી આપ્યો, એને આન્સર ના આપ્યો આનો, બરોબર?
તો આનો એનો 1 માર્ક ગણાય, આનો 1 માર્ક ગણાય, આનો 1 માર્ક ગણાય, આનો 1 માર્ક ગણાય, આનો 0 માર્ક ગણાય. કેમ કે એને એટેમ્પ્ટ કર્યો જ નથી, છોડી દીધો. ભાઈ આપણને નથી આવડતું, રિસ્ક નહીં લેને કા, ખાલી ફોકટ કા રિસ્ક ક્यों લેને કા. તો એને ક્વેશ્ચન છોડી દીધો, અને એ ક્વેશ્ચન છોડી દીધો તો આનો 1 માર્ક 1 માર્ક 1 માર્ક 4 માર્ક થયા આના. જો ચિંટુના 3.75 થયા, આના બી 4 જ સાચા પડ્યા છે અને આના પણ 4 જ સાચા પડ્યા છે, તો પણ આના 3.75 માર્ક્સ થાય, આના 4 માર્ક્સ થાય. એટલે પિન્ટુ જે છે આના કરતાં 0.25 માર્ક્સ એક્સ્ટ્રા લઈ ગયો. 0.25 માર્કમાં શું ફરક પડી જાય બેટા? એવરી યર ગુજકેટની અંદર 40,000 થી 50,000 વિદ્યાર્થીઓ એ ગ્રુપના અને 50,000 થી 60,000 વિદ્યાર્થીઓ બી ગ્રુપના ગુજકેટની એક્ઝામ આપે છે. બતાવો કે તમે એ ગ્રુપની અંદર હો અને 0.25 માર્ક્સ તમારા જો પાછળ જાઓ, સમજી લેવાનું તમારે 400 થી 500 રેન્ક પાછળ જતો રહે. આ બહુ અગત્યની વસ્તુ છે, રાઈટ? એટલે આ જે છે 3.75 માર્ક્સ તમારા બહુ તમને હેરાન કરશે, બીકોઝ તમે નેગેટિવ માર્કિંગના કારણે તમે જાતે કરીને પગ પર કુલાડી મારી કહેવાય, અને પગ પર કુલાડી મારી કહેવાય, અને તમારો રેન્ક જાય છે પાછળ. તો નેગેટિવ માર્કિંગ છે, ધ્યાન રાખજો. નેગેટિવ માર્કિંગથી બચવા માટે શું કરવું એ પણ તમારે જાણવું હોય તો મને કહેજો, આપણે એના વિશે પણ આખી વિડીયો બનાવીશું કે ભાઈ તમારે નેગેટિવ માર્કિંગ ગુજકેટની અંદર તમારે બેટા નેગેટિવ માર્કિંગથી બચવું હોય તો શું કરવું જોઈએ. હવે અહીંયા આગળ 3.75 માર્ક્સ ખબર પડી કે નેગેટિવ માર્કિંગ કોને કહેવાય, સિલેબસ તમને ખબર પડી ગઈ. હવે વેટેજ શું છે? વેટેજ. હવે ફોર એક્ઝામ્પલ તમારા લોકોની જે એડમિશન પ્રોસિજર થવાની છે બેટા, એ એડમિશન પ્રોસિજરની અંદર તમારા ગુજકેટના માર્ક્સ પણ કન્સિડર થવાના છે અને તમારી બોર્ડ એક્ઝામના માર્ક્સ પણ કન્સિડર થવાના છે. પણ માર્ક્સ જે છે એ માર્ક્સના બેઝ પર તમને લોકોને પર્સન્ટાઇલ મળશે. હવે સીબીએસઈ બોર્ડના જે છે એ સીબીએસઈ બોર્ડના ને તો પર્સન્ટાઇલ આવતા નથી, એ લોકોને તો પર્સન્ટેજ આવે છે. તો એ લોકોના પર્સન્ટાઇલ કન્વર્ટ થશે. એ આખી એડમિશન પ્રોસિજર જે છે એની અંદર હું તમને સમજાવીશ કે તમારા માર્ક્સ કેવી રીતે પર્સન્ટાઇલમાં કન્વર્ટ થશે. બાકી ગુજરાત બોર્ડના લોકોને તો માર્કશીટની અંદર જ પર્સન્ટાઇલ લખેલા આવે છે, એમાં પણ 3 પર્સન્ટાઇલ લખેલા આવે છે. એમાંથી તમારા બોર્ડના થિયરીના પર્સન્ટાઇલ કન્સિડર કરવાના, થિયરીના, અને એ બી સાયન્સના, એટલે કે ખાલી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ 300માંથી જે માર્ક્સ આવે ને એના જ પર્સન્ટાઇલ તમારા એડમિશન પ્રોસિજરમાં ગણાશે. એ રીતે સીબીએસઈ બોર્ડના જે છે એમને 220માંથી પ્રેક્ટિકલના માર્ક્સ નહીં ગણાય. ગુજકેટના તમે ગુજરાત બોર્ડના હો કે તમે સેન્ટ્રલ બોર્ડના હો, તમારા પ્રેક્ટિકલના માર્ક્સ નહીં ગણાય. તમારે માત્ર ને માત્ર તમારા થિયરીના માર્ક્સ ગણાશે. તો 300માંથી જે આવશે એમાં એના બેઝ પર તમારા પર્સન્ટાઇલ બનશે, અને ગુજકેટમાં તમારા આઉટ ઓફ 120 જેટલા આવશે એના પર્સન્ટાઇલ બનશે. ફોર એક્ઝામ્પલ તમારા 120માંથી 120 આવ્યા તો 99.99 પર્સન્ટાઇલ કહેવાય. એ પણ હું તમને આગળ સમજાવીશ, બરોબર છે? તો તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ આવે એ અને તમારા બોર્ડના જે પર્સન્ટાઇલ આવે એ બંને પર્સન્ટાઇલના 50-50 થશે. પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ બી ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા હોય છે, સર તમને તો ખ્યાલ જ નથી. 50-50 નથી, 60-40 છે. 60% બોર્ડના છે અને 40% ગુજકેટના છે. એ હતું, જમાનો વધી ગયો. કોરોના પહેલા એ હતું, કોરોના આવ્યા પછી બદલાઈ ગયું છે. 50-50 પર્સન્ટાઇલ થતા હોય છે, અને હજુ જો રૂલ બદલાશે તો તમને ઇન્ફોર્મ કરતો રહીશ. પણ અત્યારે ગઈ સાલ સુધી, લાસ્ટ યર સુધી 50-50 છે. મતલબ કે તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ આવે, ફોર એક્ઝામ્પલ તમારા ગુજકેટમાં 95 પર્સન્ટાઇલ કે 94 પર્સન્ટાઇલ આવ્યા, હવે 94 પર્સન્ટાઇલ આવ્યા એના 50% થાય 47, અને પેલી બાજુ તમારા બોર્ડમાં 90 પર્સન્ટાઇલ આવ્યા તો એના 50% થાય 45. તો 45 + 47 બેનો સરવાળો કરીએ તો 92 પર્સન્ટાઇલ થાય. તો 92 પર્સન્ટાઇલના બેઝ પર તમારો ગુજરાત લેવલે રેન્ક બનશે, અને એ રેન્ક પર તમારી આખી એડમિશન પ્રોસિજર થશે. તો જેટલું વેટેજ તમારા બોર્ડ એક્ઝામનું છે એટલું જ વેટેજ તમારા આ ગુજકેટની એક્ઝામનું છે. પણ બોર્ડ એક્ઝામ ને ગુજકેટ એક્ઝામમાં ફરક એટલો છે કે બોર્ડમાં તમારા નેગેટિવ માર્કિંગ નહીં થાય. તમારે જો તમે ગુજરાત બોર્ડના હશો તમારે 50 માર્ક્સ એમસીક્યુના છે અને 50 માર્ક્સ થિયરીના છે, બરોબર છે? એમાં થિયરી તો ઓલમોસ્ટ તમારે એનસીઈઆરટીની જ આવે છે, અને જો એક્ઝામ્પલ આવતો તો બી એનસીઈઆરટીના જ આવે છે. બાકીના જે 50 માર્ક્સના એમસીક્યુ છે એમાં તમે કદાચ ગપ્પુ બી મારી દો અને ખોટું પડે તો વાંધો ના આવે. પણ ગુજકેટની એક્ઝામ એવી છે કે એમાં ગપ્પુ મારશો તો ખોટું પડશે તો નેગેટિવ માર્કિંગ થશે. એટલે ગુજકેટ જે છે ને એ મેઇન છે તમારું રેન્ક ડિસાઇડ કરવા માટે. તો તમારે લોકોને જો ડ્રીમ કોલેજ છે કે એલડી, કે ડ્રીમ કોલેજ છે કે નિરમા, કે ડ્રીમ કોલેજ છે DIICT કે DDU કે MSU, જે પણ તમારી ડ્રીમ કોલેજ હોય એ કોલેજમાં જવું હોય તો ગુજકેટમાં તમારે ફોડવું પડશે. ગુજકેટને લાઇટલી ના લેતા. જો ગુજકેટને તમે લોકો લાઇટલી લીધું તો ગયા, અને અમે લોકો તમને ગુજકેટની પણ ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરાવીશું જો તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હશો તો, રાઈટ? ને મટીરિયલ પણ આપીશું. તો બેટા આ વસ્તુ હતી કે ગુજકેટની આ ગુજકેટનું જે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે લગભગ જાન્યુઆરી મહિનામાં. તમારે ગુજકેટનું અલગથી ફોર્મ ભરવાનું હોય, જે રીતે બોર્ડ એક્ઝામનું ફોર્મ ભરવાનું આવે ને એ રીતે ગુજકેટનું પણ ફોર્મ ભરવાનું આવે. અને એ જે ફોર્મ ભરશો એ ફોર્મ ભર્યા પછી તમારા લોકોની હોલ ટિકિટ આવશે. એ બધું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં થશે. એ ધીમે ધીમે તમને લોકોને હું ઇન્ફોર્મ કરતો રહીશ. તો આ રીતે બેટા 3 વસ્તુ મેં તમને આજના વિડીયોમાં કીધી કે ગુજકેટનું સિલેબસ શું છે, ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ કેવી રીતે થાય છે, અને ગુજકેટનું વેટેજ કેટલું છે, બરોબર? તમને એના સિવાય બીજો કોઈ પણ ડાઉટ હોય તમે બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આઈ વિલ હેપી
કે હું એ ડાઉટ સોલ્વ કરી શકું, તો એનાથી વધારે ખુશી મને બીજી કોઈ નહીં મળે. તો તમારે બેટા કંઈ પણ જાણવું હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આઈ થિંક સો કે તમને લોકોના ગુજકેટના 3 રૂલ વિશે ખબર પડી ગઈ હશે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.